આ વિડીયો સ્કીપ ના કરજો. માં મોગલનો આ ચમત્કાર સાંભળ્યા વગર તમે મોટી કૃપા ચૂકી જશો. જે ભક્તો દિલથી માં મોગલ પર વિશ્વાસ રાખે છે તેઓ માટે આ કથા બહુ ખાસ છે. જય માં મોગલ મિત્રો, આજે હું તમને એવી સાચી ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા દિલમાં ભક્તિ, વિશ્વાસ અને આશા ત્રણેય જન્મ લેશે. આ કથા છે એક એવા ગરીબ ભક્તની જેની પાસે કશું નહોતું, ન પૈસા ન સહારો, પણ એની પાસે એક વસ્તુ હતી, માં મોગલ પર અડંગ વિશ્વાસ. એક નાનું ગામ હતું. ગામના અંતમાં એક તૂટેલું નાનું ઘર અને તેમાં રહેતો એક ગરીબ માણસ પોતાની પત્ની અને 2 બાળકો સાથે. ઘરમાં એવી હાલત હતી કે ક્યારેય ખાવા માટે અનાજ પણ નહોતું મળતું. બાળકો ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જતા. પત્ની રડતી અને એ માણસ અંદરથી તૂટી ગયો હતો. ગામના લોકો એની મજાક ઉડાડતા. આ માણસ કશું નહીં થાય એમ કહેતા. કોઈ મદદ કરતું નહોતું. દરેક એને એકલો છોડી દીધો હતો. એક દિવસ એ માણસ ખૂબ જ દુઃખી થઈ ગયો. એ રડતો રડતો ગામના એક ખૂણામાં બેઠો હતો અને એણે આકાશ તરફ જોયું અને બોલ્યો, હે માં મોગલ, જો તમે સાચા હો, જો તમે તમારા ભક્તોની મદદ કરો છો તો આજે મારી મદદ કરો. હું હવે હારી ગયો છું. એના આંસુ રોકાતા ન હતા. એ દિલથી તૂટી ગયો હતો, પણ એના દિલમાં હજુ પણ એક નાની આશા જીવતી હતી કે માં મોગલ એને જરૂર સાંભળશે. એ રાત્રે જ્યારે બધું શાંત હતું, એ માણસ પોતાના ઘરમાં સૂઈ ગયો. પણ એ રાત સામાન્ય નહોતી. રાત્રિના મધ્યમાં એને એક અજીબ સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં એક તેજ પ્રકાશ દેખાયો અને એ પ્રકાશમાંથી એક દિવ્ય અવાજ આવ્યો, ડરશો નહીં, હું તારી સાથે છું. એ માણસ ડરી ગયો, પણ એની અંદર શાંતિ પણ આવી. સવારે જ્યારે એ ઉઠ્યો તો એને લાગ્યું કે આ માત્ર સ્વપ્ન હતું, પણ પછી એના જીવનમાં કંઈક એવું બનવાનું હતું જે એ ક્યારેય કલ્પના પણ નહોતું કર્યું. એ દિવસે એ માણસ કામ શોધવા નીકળ્યો, પણ ક્યાંય કામ મળ્યું નહીં. થાકીને એ પાછો આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એને એક વૃદ્ધ માણસ મળ્યો. એ વૃદ્ધે એને રોક્યો અને કહ્યું, બેટા, તું બહુ દુઃખી લાગે છે. શું થયું? એ માણસે પોતાની આખી વાત કહી. તેની ગરીબી, તેના બાળકોની ભૂખ, તેનું દુઃખ. વૃદ્ધ સ્મિત કર્યો અને એને એક નાનો થેલો આપ્યો. એ કહ્યું, આ રાખ અને વિશ્વાસ રાખ, બધું સારું થશે. એ માણસે વિચાર્યું, આમાં શું હશે? જાણે એણે થેલો ખોલ્યો તો એ આશ્ચર્યમાં પડી ગયો. તેમાં થોડા પૈસા હતા, પણ એની સાથે એક નાની મૂર્તિ હતી. એ મૂર્તિ હતી માં મોગલની. એ માણસના આંખમાં આંસુ આવી ગયા. એ તરત સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી. એ દોડીને પાછો વળ્યો, પણ એ વૃદ્ધ ક્યાંય દેખાયો નહીં. એને સમજાઈ ગયું કે આ તો માં મોગલનો ચમત્કાર છે. એ દિવસ પછી એ માણસ રોજ માં મોગલની ભક્તિ શરૂ કરી. થોડા દિવસમાં એને કામ મળ્યું. થોડા સમયમાં એની હાલત સુધરવા લાગી અને ધીમે ધીમે એ ગરીબ માણસની જિંદગી બદલાઈ ગઈ. જે માણસ પાસે કશું નહોતું એ હવે ખુશ હતો. એના ઘરમાં સુખ, શાંતિ આવી ગઈ હતી અને એ દરેકને એક જ વાત કહેતો હતો, વિશ્વાસ રાખો, માં મોગલ ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતી. મિત્રો, જ્યાંથી આપણે વાત છોડી હતી ત્યાંથી આગળ સાંભળજો, કારણ કે હવે જે બનવાનું છે સાંભળીને તમારો વિશ્વાસ વધુ મજબૂત થઈ જશે. કારણ કે એ માણસને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આ કોઈ સામાન્ય ઘટના નથી, આ મોગલનો ચમત્કાર છે. એ દિવસ પછી એ માણસ દરરોજ સવારમાં ઉઠીને સૌથી પહેલાં માં મોગલને નમન કરતો અને ઘરમાં હવે થોડી શાંતિ આવવા લાગી. ભલે પૈસા હજુ ઓછા હતા, પણ દિલમાં વિશ્વાસ આવી ગયો હતો. એક દિવસ એ માણસ કામ પર ગયો હતો, પણ અચાનક એને એક મોટી મુશ્કેલી આવી ગઈ. જે જગ્યાએ કામ કરતો હતો એ કામ બંધ થઈ ગયું. ફરી એકવાર એના સામે અંધકાર છવાઈ ગયો. ઘરે આવીને એ માણસ ફરી તૂટી ગયો. પત્ની પૂછે છે, હવે શું થશે? બાળકોની આંખોમાં ડર હતો. એ માણસ શાંત થઈને બેઠો અને ફરીથી આંખ બંધ કરીને બોલ્યો, હે માં મોગલ, હું ફરીથી મુશ્કેલમાં છું, પણ હવે હું ડરતો નથી,
કારણ કે મને ખબર છે તમે મારી સાથે છો. એના આ શબ્દોમાં પહેલાં કરતાં વધુ વિશ્વાસ હતો. અને મિત્રો, અહીં એ સાચી ભક્તિ, જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે પણ વિશ્વાસ ન તૂટે. તે જ રાત્રે ફરી એક ચમત્કાર બનવાનો હતો. રાત્રે એ માણસને ફરી એક અજાણી લાગણી થઈ. એ બહાર નીકળ્યો તો જોયું તો એક જ વૃદ્ધ માણસ ફરી સામે ઊભા હતા. એ આશ્ચર્યમાં પડી ગયો. તમે ફરીથી વૃદ્ધ સ્મિત કરે છે અને કહે છે, વિશ્વાસ રાખનાર ક્યારેય એકલો નથી હોતો. એ માણસની આંખમાં આંસુ આવી ગયા. વૃદ્ધ એના હાથમાં ફરી કંઈક આપ્યું, આ વખતે નાનો ડબ્બો, અને કહ્યું, આને કાલે ખોલજે. અને વૃદ્ધ ફરી ગાયબ થઈ ગયા. એ માણસ આખી રાત વિચારે છે, આ શું હશે? ફરી કર્યો ચમત્કાર. સવાર થાય છે. એ ડર અને આશા સાથે ડબ્બો ખોલે છે. અને મિત્રો, એ જોયું એ પછી એ વિશ્વાસમાં ડૂબી ગયો. તે ડબ્બામાં એને કામ માટેનો એક પત્ર મળ્યો. એક મોટી કંપનીમાં કામ કરવાની તક મળી. એ માણસ ખુશીથી રડી પડ્યો. એ સમજાઈ ગયું કે માં મોગલ એને ક્યારેય છોડશે નહીં. થોડા દિવસોમાં એને સારી નોકરી મળી ગઈ. એના ઘરમાં હવે પૈસા આવવા લાગ્યા. બાળકો ખુશ થઈ ગયા. પત્ની ખુશ થઈ. ઘરમાં સુખ શાંતિ આવી ગઈ. અને એ માણસ દરરોજ એક જ વાત બોલતો, જે માં મોગલ પર વિશ્વાસ રાખે છે તે ક્યારેય હારે નહીં. મિત્રો, અત્યાર સુધી તમે જે સાંભળ્યું એ તો માત્ર શરૂઆત હતી. હવે જે બનવાનું છે એ સાંભળીને તમારું દિલ કંપી જશે. કારણ કે એ માણસની જિંદગી હવે ધીમે ધીમે સારી થવા લાગી હતી. ઘરમાં સુખ શાંતિ આવવા લાગી. બાળકો હસવા લાગ્યા. પણ મિત્રો, જીવન હંમેશા એક સરખું નથી હોતું. એક દિવસ એ માણસનો મોટો દીકરો અચાનક બીમાર પડ્યો. શરૂઆતમાં સામાન્ય લાગ્યું, પણ ધીમે ધીમે હાલત ખરાબ થવા લાગી. ડૉક્ટર પાસે લઈ ગયા, દવા કરી, પણ કોઈ ફરક પડ્યો નહીં. પત્ની રડતી હતી, બાળક પીડામાં હતું, અને એ માણસ ફરી એકવાર તૂટી રહ્યો હતો. એના મનમાં એક ડર આવ્યો, શું ફરી બધું ખોવાઈ જશે? પણ આ વખતે એ પહેલાં જેવો ન હતો. એણે પોતાના દિલમાં કહ્યું, ના, હવે હું ડરતો નથી. માં મોગલ મારી સાથે છે. રાત્રે એ બાળકના માથા પાસે બેસી ગયો. એના માથા પર હાથ ફેરવતો હતો અને આંખ બંધ કરીને પ્રાર્થના કરી, હે માં મોગલ, મારી જિંદગીમાં તમે ચમત્કાર કર્યા. હવે મારા બાળકને બચાવો. એના આંસુ સતત વહેતા હતા, પણ એની અંદર વિશ્વાસ પણ એટલો જ મજબૂત હતો. અને મિત્રો, જ્યાં સાચી પ્રાર્થના થાય છે ત્યાં ચમત્કાર જરૂર થાય છે. રાત્રિના મધ્યમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. એ માણસને લાગ્યું કે કોઈ હાજર છે. એણે આંખ ખોલી તો શું જોયું? બાળકના માથા પાસે એક દિવ્ય પ્રકાશ હતો, અને એ પ્રકાશમાંથી એક મમતા ભર્યો અહેસાસ આવતો હતો. એ માણસને સમજાઈ ગયું કે માં મોગલ આવી ગઈ છે. એ રડવા લાગ્યો, પણ આ વખતે દુઃખથી નહીં, પણ ભક્તિથી. સવાર થાય છે, અને મિત્રો, જે બન્યું એ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગઈ. એ બાળકના સંપૂર્ણ સ્વસ્થ હતો. કોઈ દુઃખ નહીં, કોઈ તકલીફ નહીં. ડૉક્ટર પણ ચોંકી ગયા, આ કેવી રીતે શક્ય છે? પણ એ માણસ જાણતો હતો આ બધું કોણ કર્યું છે. એ તરત જ માં મોગલના મંદિરે દોડી ગયો. એણે માથું ઝુકાવ્યું. એણે આભાર માન્યો, માં, તમે ફરી એકવાર મારી લાજ રાખી. મિત્રો, આ માત્ર એક કથા નથી, આ છે વિશ્વાસની શક્તિ. જ્યારે ભક્ત સાચા દિલથી બોલાવે છે તો માં મોગલ જરૂર સાંભળે છે. મિત્રો, તમે વિચારતા હશો કે હવે તો એ માણસની જિંદગી સંપૂર્ણ સારી થઈ ગઈ છે. પણ જીવનની સાચી કસોટી તો હવે શરૂ થવાની હતી. એ માણસ હવે પહેલાં કરતાં ઘણો મજબૂત બની ગયો હતો. એના દિલમાં મોગલ પર અડંગ વિશ્વાસ હતો. ઘરમાં બધું સારું ચાલી રહ્યું હતું. પણ અચાનક એક દિવસ એના જીવનમાં ફરી એક મોટો તૂફાન આવ્યો. જે કંપનીમાં એ કામ કરતો હતો ત્યાં અચાનક આગ લાગી ગઈ. બધું બળી ગયું
અને કંપની બંધ થઈ ગઈ. ફરી એકવાર એ માણસ બેરોજગાર બની ગયો. ઘરે આવીને શાંતિથી બેઠો રહ્યો. આ વખતે રડ્યો નહીં. પત્ની ચિંતામાં હતી. બાળકો ફરી ડરી ગયા હતા. પણ એ માણસના ચહેરા પર શાંતિ હતી. એ ધીમેથી બોલ્યો, ડરશો નહીં, માં મોગલ છે. મિત્રો, આ છે સાચો વિશ્વાસ. જ્યારે બધું તૂટી જાય છે ત્યારે પણ જે ફક્ત શાંત રહે એને ખબર હોય છે કે માં એને ક્યારેય છોડશે નહીં. તે રાત્રે એ માણસ ફરી પ્રાર્થના કરવા બેઠો. પણ આ વખતે એની પ્રાર્થના અલગ હતી. એ બોલ્યો, માં, હવે હું કંઈ માંગતો નથી. મને ફક્ત તારા પર વિશ્વાસ રાખવાની શક્તિ આપ. એના આ શબ્દોમાં એટલી સચ્ચાઈ હતી કે વાત સીધી માં સુધી પહોંચી ગઈ. અને મિત્રો, જ્યાં નિસ્વાર્થ ભક્તિ હોય છે ત્યાં ચમત્કાર જરૂર થાય છે. બીજા દિવસે એ માણસ કામ શોધવા નીકળ્યો. રસ્તામાં એને એક મોટો વેપારી મળ્યો. એ વેપારી એને ઓળખ્યો. એને કહ્યું, મને એક ઈમાનદાર માણસ જોઈએ છે. શું તું મારી સાથે કામ કરશે? એ માણસ આશ્ચર્યમાં પડી ગયો. એ તરત રાજી થઈ ગયો. થોડા દિવસોમાં એ વેપારીને એના કામથી એટલો વિશ્વાસ થયો કે એણે એના ભાગીદાર બનાવી દીધો. હા મિત્રો, એક સામાન્ય મજૂર હવે વેપારીમાં ભાગીદાર બની ગયો. એની જિંદગી ફરી એકવાર બદલાઈ ગઈ. ઘરમાં હવે ખુશીઓ જ ખુશીઓ હતી. પણ એ માણસ ક્યારેય ગર્વમાં આવ્યો નહીં. એ રોજ માં મોગલના મંદિરે જતો અને માથું ઝુકાવીને કહેતો, આ બધું તારા કારણે છે માં. મિત્રો, આ કથા આપણને શું શીખવે છે? દુઃખ આવે તો ડરવું નહીં, મુશ્કેલી આવે તો હાર માનવી નહીં, અને સૌથી મહત્ત્વનું, માં મોગલ પર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. કારણ કે જે ભક્ત સાચા હૃદયથી વિશ્વાસ રાખે છે તેના જીવનમાં માં મોગલ ચમત્કાર જરૂર કરે છે. જો તમારો પણ માં મોગલ પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો. અને આ કથા દરેક ભક્ત સુધી પહોંચાડજો. જય માં મોગલ, જય માં મોગલ.